ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ ગરમાવો આવ્યો છે। આપણે જોયું કે ગુજરાતમાં હવે આગામી સમયમાં બે પેટા ચૂંટણી આવી રહી છે અને એને જ લઈને અત્યારે હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે વાત કરવામાં આવે કે આજે આપણે વિસાવદરમાં જોયું હતું કે વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક હવે કોંગ્રેસની અંદર પણ ક્યાંક આની અસર દેખાઈ રહી છે અને કડીમાં પણ કોંગ્રેસની એક સભા યોજાઈ હતી। એની અંદર ગેનીબેન હોય, શક્તિસિંહ ગોહિલ હોય અને કલોલના પૂર્વ ધારાસભ્ય સહિત અનેક એવા નેતા ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આ દરેક વાતને લઈને શું કહ્યું હતું આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું વંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કડીની પેટા ચૂંટણી આવી રહી છે અને એને જ લઈને ક્યાંક હવે કોંગ્રેસ છે તે એક્ટિવ મોડમાં જોવા મળ્યું છે। આજે આપણે સવારમાં જોયું હતું કે ગેનીબેન ઠાકોરે કહ્યું કે કડી એ ક્યાંક પહેલા કોંગ્રેસનો ગઢ હતો અને હવે ફરી એક વખત કોંગ્રેસ છે તે કડીમાં આવશે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી હતી, પરંતુ ક્યાંક હવે શક્તિસિંહ ગોહિલ છે તેમનો પણ હુંકાર સામે આવ્યો છે અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવભાઈ છે એમને પણ ક્યાંક આ જ બેઠક ઉપર પોતાનો હુંકાર કર્યો છે કે હવે ભારતીય જનતા પાર્ટી છે તે આ બેઠક ઉપર કદાચ હારી શકે છે। જે પ્રમાણે અત્યાર સુધી ભાજપના અનેક એવા ભ્રષ્ટાચાર સામે આવ્યા છે તે પણ દરેક વાત હવે કડી બેઠક ઉપર ક્યાંક આડી આવે એવું પણ લાગી રહ્યું છે। સૌથી પહેલા તો શક્તિસિંહ ગોહિલને સાંભળીએ અને એ બાદ કલોલના પૂર્વ ધારાસભ્ય બળવંતભાઈ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાએ, દેશની જનતાએ એમણે સત્તામાં બેઠીને શું કર્યું? સેવાની સાધના ન કરી, અહંકાર કર્યો। અને અહંકાર તો જેની સોનાની નગરી હતી ને એનો હતો। મારી આપ સૌને વિનંતી છે, આ કડી એ અહંકારને તોડવા માટેની કડી બને એવી વિનંતી કરવા। અહીંથી આપે નિર્ણય કરો। બોલે છે ને અમારા જ્ઞાનીબેન સંસદમાં બરાબર ભાજપ વાળાને કહે છે અને એ ગંભીર લોકોને સાચો રસ્તો બતાવે। અમિતભાઈ ચાવડા વિધાનસભામાં અવાજ ઉઠાવે, શૈલેષભાઈ પરમાર હોય, અમારા દિનેશભાઈ ઠાકોર હોય, આ ધારાસભ્યો અવાજ ઉઠાવે। ભૂતકાળમાં ભાઈ બળદેવજીભાઈ હતા, બરાબર ટક્કર લેતા। રમેશભાઈ હતા અમારા સાથે વિધાનસભામાં। અહેમદભાઈની ચૂંટણી વખતે અને ખરીદવા નીકળ્યા હતા, પણ આ માણસ વેચાણો નહોતો। ત્યારે અમેરિકાના પ્રમુખે કીધું હતું કે 7મો કાફલો મોકલીશ, અટકાવી દો યુદ્ધ, સીઝ ફાયર કરો। પણ એ ઇન્દિરા ગાંધી હતા, એને કહ્યું કે તારા જે કાફલા મોકલવા હોય મોકલ, મારા દેશનું હિત હું નક્કી કરીશ। અને પાકિસ્તાનના 2 ટુકડા કરીને આપ્યા। આજે શું પરિસ્થિતિ છે? આપણું સૈન્ય જીતતું હતું, અમેરિકા વાળો પહેલા ટ્વીટ કરે કે સીઝ ફાયર કરો એટલે આપણે કરી દેવાનું, અને પછી બહાદુર સેના, સલામ નમન બહાદુર સેનાને, એ સેનાના શૌર્યને મતો માટે પરિવર્તન કરવા માટે ઘરે ઘરે સિંદૂર વહેંચવા જવાનું। અરે હું હિન્દુ છું, મારું શાસ્ત્ર એમ કહે છે કે મારી બહેન દીકરી સિંદૂર એના પતિ સિવાય કોઈનું લઈ ના શકે। અરે કુંવારી દીકરી સિંદૂરને હાથ પણ ના અડાડી શકે। આ હિન્દુ ધર્મમાં કહેવાય છે, કોકનું સિંદૂર ક્યારેય અડાય પણ નહીં। આ ભાજપ વાળા કોકનું સિંદૂર લઈને ઘરે જાય છે, આ મારી બહેન દીકરીઓના સૌભાગ્યનું અપમાન છે, આ એની મર્યાદાનું અપમાન છે। અરે મતો માટે આટલા નીચે ઉતરો છો? સારા કામ કરો ને ભાઈ, કામના નામે મત માંગો, કામ કરીને મતો માંગો। અમે ગણાવીએ છીએ ને કે અમે શું કર્યું કોંગ્રેસની શાસનમાં, એમ મતો માંગો, આમ મત ના માંગો। કેટલા કામ, કેટલા કાંઈ છાંયડે અમારા સમર્થન માટે આપ ઉપસ્થિત રહ્યા છો, એટલે સૌથી પહેલા ખૂબ હૃદયપૂર્વક આપનું સ્વાગત કરું છું। અહીંયા જેટલા અમને ફૂલો અપાયા છે એની એક એક પાંખડી આપને અર્પણ કરું છું। લોકશાહીમાં મંચ પર બેસનારો કે ઊંચા આસન પર બેસનારો વ્યક્તિ, એ વ્યક્તિ મહાન નથી,
જનતા જનાર્દન મહાન છે, લોકો મહાન. આપના હાથમાં બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકશાહીનો પાયો. એ બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં મતનો અધિકાર એ જનતા જનાર્દન પાસે છે. મત મળે, જીતે ને સત્તામાં બેસે, પણ સત્તામાં બેઠા પછી જો અહંકાર કરે ને તો એને પાછો ધૂળ ભેગો કરવાનો અધિકાર પણ આપ સૌને છે, મતદાતાઓ. જેને અન્યાય થયો છે, કોંગ્રેસ પક્ષ એની સામે અડીખમ ઊભી રહી છે. મને યાદ દલિતના દીકરાઓ પર સુરેન્દ્રનગરમાં હું પ્રમુખ જ થયો હતો. અનેક બનાવ બન્યો કે દલિતના દીકરાઓને મારી નાખવામાં આવ્યા. હું અને શૈલેષભાઈ પરમાર અમે સુરેન્દ્રનગર ખાતે પહોંચીને હોસ્પિટલમાં કોંગ્રેસના સેંકડો કાર્યકરો સાથે અડીંગો લગાવ્યો કે આ દલિત પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ હોસ્પિટલમાં દરવાજાની બહાર લઈ જઈએ અને સરકારે એને ન્યાય એ દલિતને આપવો. અમરેલીમાં પાટીદાર દીકરી ઉપર અન્યાય થયો, એને પટ્ટાથી મારવામાં આવી. તો અન્યાય થયો છે એટલે એ પાટીદાર દીકરીની સાથે કોંગ્રેસ પાર્ટી ઉઠી. ક્યાંય માલધારીનું ગૌચર લૂંટાય છે, કોંગ્રેસ પાર્ટી એની સાથે અડીખમ ઊભી રહી છે. ક્યાંય કોઈ સાબરકાંઠામાં ઘોડા ઉપર દલિતના દીકરાને ન ચડવા દે અને પોલીસ એફઆઈઆર ન લેતી હોય ભાજપના શાસનમાં, તો સલામ કરીશ મારા કોંગ્રેસના એ કાર્યકર્તાઓ અને નેતાઓ અડીખમ રીતે પોલીસ સ્ટેશન પહોંચીને એફઆઈઆર દાખલ કરાવે. આ કોંગ્રેસે કર્યું છે અને આપણે કરવાનું છે. દરેક કોંગ્રેસી કાર્યકર્તાને વિનંતી કરીશ, અન્યાય કરતા કોણ છે એ નથી જોવાનું. ક્યાંય પણ કોઈના ઉપર અન્યાય થાય તો ન્યાય માટે જેણે સહન કર્યું છે એની સાથે અડીખમ આપણે ઊભા રહ્યા. આમાં કોઈ વિવાદ ન હોય. અરે એ તો રાહુલ ગાંધી, ઉનામાં એક દલિતના પરિવાર ઉપર અન્યાય થાય, રાહુલ ગાંધી એના ન્યાય માટે ઉના જઈને બેસે. આપણા ગુજરાતનો એક પણ ભાજપનો નેતા ત્યાં ન ગયો. રાજકોટમાં અગ્નિકાંડ થાય, કોંગ્રેસ એલાન આપે, સંપૂર્ણ રાજકોટ બંધ રહે, ભાજપનો કોઈ નેતા એના આંસુ લૂછવા ન જાય. વડોદરામાં નાના નાના બાળકો બોટ ઊંધી વળે ડૂબીને મૃત્યુ પામે, એના આંસુ લૂછવા માટે કોંગ્રેસ જાય, ભાજપનો કોઈ નેતા ત્યાં ન જાય. આવતા દિવસોમાં પણ ક્યાંય પણ અન્યાય થાય આપણે જઈને લડવાનું છે એના માટે. હા, ક્યાંક કોઈક બે વ્યક્તિના ઝઘડા થયા, મતદાતાઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. દોમધકતો તાપ છે, ખૂબ બફારો છે, પરંતુ આના વચ્ચે પણ ખૂબ વિશાળ સંખ્યામાં કડીના નગરજનો કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે ઉપસ્થિત છે. સૌનો ખૂબ આભાર માનું છું. અમારા પક્ષના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને એક સકારાત્મક એજન્ડા અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ અમારો સકારાત્મક એજન્ડા લઈને જઈશું. અને ચોક્કસ વિશ્વાસ છે કે કડી વિધાનસભાના મતદાતાઓ આશીર્વાદ આપશે કોંગ્રેસ પક્ષને અને કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થશે. હું ચોક્કસ માનું છું કે આપણા દેશની ફૌજ એ દુનિયામાં અવ્વલ નંબરની ફૌજ છે. આપણા જવાનોને નમન કરીએ. સરહદ પર અવિરત સુરક્ષામાં એ ઊભા રહે છે. એમનું શૌર્ય, એમનો યશ એ આપણી સેનાને છે. ઇતિહાસ એ પણ છે કે ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા અને પાકિસ્તાન સાથે લડાઈ ચાલુ હતી. રોકી દેવા માટે એ વખતના અમેરિકાના પ્રમુખે કહ્યું કે અમારો 7મો કાફલો રવાના કરીએ છીએ. તો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું કે તમારો ગમે તે કાફલો આવે, મારા દેશનું હિત મારો દેશ નક્કી કરશે, મારી સેના નક્કી કરશે. અને પાકિસ્તાનના 2 ટુકડા કર્યા. આજે આપણી સેના જીતતી હતી, ખૂબ મજબૂતી હતી. તો જે નિર્ણાયક પગલાં લઈને કાશ્મીરનો એ હિસ્સો આપણો પાછો લેવાનો સમય હતો, ન થયું. એની લોકોને અનેક શંકા કુશંકાઓ છે.
અમેરિકાના પ્રમુખ પહેલાં સીઝ ફાયર કહી દે અને આપણે પછી એને સ્વીકારી લઈએ, બીજી તરફ પાકિસ્તાન આપણી ઉપર હાંસી ઉડાવે, ત્યારે આપણા સૈન્યની બહાદુરી અવ્વલ નંબરની બહાદુરી છે. એને નમન કરીએ, એની સાથે ખભે ખભા મિલાવીને રહીએ, પરંતુ એના માટે સેનાની બહાદુરી અને ભારતીય જનતા પાર્ટી મતો લેવા નીકળે એ વ્યાજબી નથી. જે હિન્દુ સંસ્કૃતિમાં સ્પષ્ટ છે કે સિંદૂર એ સમર્પણની નિશાની છે, સિંદૂર વફાદારીની નિશાની છે, અને માંગમાં મારી બેન દીકરી સિંદૂર માત્ર પતિ સિવાય કોઈનું અડે પણ નહીં. ત્યારે એક ગિમિક કરવા માટે ઘેર ઘેર કોઈ બીજા પુરુષો સિંદૂર લઈને જાય એ મા દીકરીઓના અપમાન જેવું બને. વોટ બેંકની પોલિટિક્સ માટે એક હદથી નીચે ના ઉતરવું જોઈએ. મતોના રાજકારણ માટે આપણી સંસ્કૃતિ અને સંસ્કારને ઠેસ ના પહોંચવી જોઈએ. આ એક સોશિયલ મીડિયા પર સતત ચાલતી વાત, લોકોના અંદરથી ઉઠેલો અવાજ, એ જ મેં રજૂ કર્યો છે. હું આને કોઈ બીજી રીતે કહેવા માંગતો નથી. આવતીકાલે બપોરે 2 વાગ્યા પહેલાં કડી વિધાનસભામાં એક તો ભૂતકાળ આ વાતનો સાક્ષી છે. આ જ વિસ્તારે જેમને પ્રેમ અને મતો આપીને ચૂંટ્યા હતા, ભાઈ બળદેવજી ઠાકોર હોય કે રમેશભાઈ હોય, એને વિસ્તારનું મજબૂતીથી પ્રતિનિધિત્વ કર્યું છે. એ પછી ભાજપના ધારાસભ્યો પણ જોયા છે, લોકો એમના ત્રાજવામાં મૂકશે. રમેશભાઈ અહીંથી ધારાસભ્ય હતા અને માનનીય અહેમદભાઈની ચૂંટણી આવી ત્યારે કરોડો રૂપિયાથી ખરીદવાનો ભાજપે પ્રયત્ન કર્યો હતો, પણ આ રમેશભાઈ વેચાયા નહોતા. અમારા ઉમેદવારો ભાઈ શ્રી બેંકર હોય કે ભાઈ શ્રી પ્રહલાદભાઈ વાઘેલા હોય, આ બધા જ પ્રજાને ગમે એવા નિષ્ઠા અને પ્રમાણિકતાવાળા ત્રણેય ઉમેદવારો છે. અને આજે ત્રણેય નક્કી કર્યું છે કે અમારું હાઈકમાન્ડ લોકલ સર્વેના આધાર પર જેને પણ ટિકિટ આપશે એક ટીમ બનીને ત્રણેય મિત્રો વફાદારીથી સાથે કામ કરશે. સાહેબ, વિસાવદર અને કડીની ચૂંટણીનું રિઝલ્ટ શું નક્કી રહ્યું? આખરે લોકશાહીમાં રિઝલ્ટ લોકોના હાથમાં. હું ભાજપ જેવો કે બીજી પાર્ટીઓ જેવો અહંકારી નથી. અમે અમારી સકારાત્મક વાત અને સારા ઉમેદવાર સાથે જવાના છીએ. લોકોને વિનંતી કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર આસમાને છે. આ ચૂંટણીથી સરકાર નહીં તૂટે, પણ ભાજપનો અહંકાર તોડે, જેથી કરીને લોકોની તાકાતનો પરચો મળે તો લોક કલ્યાણ માટે ભાજપે કામ કરવું પડે. એ માટેની આ એક તક છે અને ગુજરાતના વાલા મતદાતાઓ આ બંને મત વિસ્તારના કોંગ્રેસને વિજયી બનાવશે એવી આશા છે. કડી વિધાનસભા નાયબ મુખ્યમંત્રીનું ગઢ કહેવાય છે, શું કહેશો જરા? ગઢ લોકોનો જ હોય છે, કોઈ નેતાનો ગઢ ક્યારેય હોતો નથી. જનતા જનાર્દન છે. અહીંયાથી જ અમારા બળદેવજી ઠાકોર ચૂંટાયા હતા, એ વખતે આપ જેનો ગઢ કહો છો એ સામે હતા, છતાં ચૂંટાયા હતા. એટલે ગઢ કોઈનો નથી હોતો, જનતા જનાર્દન મોટી હોય છે. અને અહીંયાથી માનની નીતિનભાઈને તો કટ ટુ સાઇઝ ભારતીય જનતા પાર્ટીએ જ કરેલા છે. એમની અંદર હરીફાઈ ચાલે છે કે નીતિનભાઈને કેમ કાપવા. આ બધા પરિસ્થિતિ વચ્ચે હું કોઈના વિશે વ્યક્તિગત ટિપ્પણીમાં નહીં પડું. આપણા વિરોધ પક્ષના નેતા એવા અમિતભાઈ ચાવડા, બનાસકાંઠાના એમપી એવા આપણા બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર, શૈલેષભાઈ પરમાર, લાલજીભાઈ દેસાઈ, ગીતાબેન, દિનેશજી ઠાકોર, આપણી વચ્ચે વધાર્યા છે એવા રઘુભાઈ દેસાઈ, ભરતભાઈ મકવાણા, ભરતભાઈ ઠાકોર, દિનેશભાઈ, ડાયસ પર બિરાજમાન તમામે તમામ કોંગ્રેસના સૌ આગેવાનશ્રીઓ, અહીં ઉપસ્થિત તમામે તમામ સૌ કોંગ્રેસના કાર્યકર મિત્રો, વાલી માતા અને બહેનો, સંજોગો વસાત હવાઈ પડેલી કરવા માટે તમારી વચ્ચે આજે અમે આવ્યા છીએ. આપણે આપણા આગેવાનોને ખાતરી આપીએ કે ચિંતા ના કરતા, તમે જે ઉમેદવારને પંજો લઈને મોકલશું
એમને મેં જીતાડીને તમારા ત્યાં મોકલજો, ખાતરી આપીશું? જો તમે ખાતરી આપતા હોય તો આપણે આપણા આગેવાનોને કહીએ કે ચિંતા ના કરતા, આ વખત કડીનું બાય ઇલેક્શન આપણા કોંગ્રેસના ઉમેદવારને જીતાડીને અમે મોકલશું. તો બે હાથ ઊંચા કરીને તમે ખાતરી આપો આપણા આગેવાનોને કે ચિંતા ના કરતા, કડીની પ્રજા કોંગ્રેસની સાથે છે. આપ સૌને યાદ કરાવવા માટે આવ્યો છું કે તાલુકા પંચાયત આપણી કોંગ્રેસની હતી. 2002 માં તમે બધાએ ભેગા મળી અને ધારાસભ્ય તરીકે જ્યારે તમે મને ચૂંટ્યો ત્યારે કડીની જવાબદારી આપી હતી. એવી જવાબદારી સાથે તમે કોંગ્રેસના ઉમેદવારને મત આપશો તો બધું જ ભૂલી જઈ ગભે ગભો મિલાવવાની કડીની પ્રજાની તમારી વચ્ચે અમે રહીશું. દાદાગીરી તો કોણ કરે? શક્તિભાઈ જે દાદાગીરી કરતા એમને મારે કહેવું છે કે દાદાગીરી કરવી આવજો. લ્યો આ કડી ઊનું પડ્યું છે. ઘણા બધા કે મુસ્લિમ સમાજના લોકોને બધા બહુ ટોર્ચરિંગ કરે છે. એવા લોકોને મારે કહેવું છે કે આ લોકશાહી છે. આ દેશના રાજમાં બધાને જીવવાનો અધિકાર સરખો છે અને કાયદો કાયદાનું કામ કરશે. જ્યારે કાયદો કાયદાનું કામ કરે છે ને તો એ ભલભલા જેલના હૈયા પાછળ ઘણા બધા લોકો રહેલા છે. એટલા કરજો, કાયદો બધાના માટે સરખો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન કહેતો હોય કે અમે દાદાગીરી કરશું તો અમે શું કરશું? અમે ઘરમાં બેસીને ખાલી તમારી પૂજા કરીશું? જેવો જવાબ સામેથી આવશે ને એવો જવાબ અહીંથી આવવાનો છે. એની ચિંતા તમે કરતા નહીં. કાલે એક મુસ્લિમ સમાજના મિત્રએ મેં મારો વિડીયો મૂક્યો, મેં કોમેન્ટ કરી હતી કે સાહેબ તમે ગયા ત્યારથી મુસ્લિમ વિસ્તારનો કે બીજા વિસ્તારનો વિકાસ થતો નથી થતો. તો શેના માટે થાય મને તમે સમજાવો. તાલુકા પંચાયત આપણી આપણે લાવતા નથી, નગરપાલિકા આપણે આપણી લાવતા નથી અને ધારાસભ્ય આપણે આપણો લાવતા નથી. બળદેવજી ધારાસભ્ય હતા ત્યારે તમારા વિસ્તારની અંદર ગ્રાન્ટ આવતી હતી? નથી આવતી. તમારા વિસ્તારમાં બળદેવજી હતા ત્યારે તમારો ચૂંટેલો ધારાસભ્ય તમારા વિસ્તારમાં ગ્રાન્ટ આપશે અને ભારતીય જનતા પાર્ટીનો ચૂંટેલો આપણો માણસ હશે તો એમની ખબર રાખશે, તમારી ખબર નહીં રાખે. રમેશ ચાવડા હતા ત્યારે તમારી ખબર રાખતા હતા? બળદેવજી હતા ત્યારે તમારી ખબર રાખતા હતા? તો બીજા શેના માટે તમારી ખબર રાખે? તમારે તમારો માણસ જોશે સત્તામાં. તાલુકા પંચાયત આવે તો તમારો પ્રમુખ તાલુકા પંચાયતનો જોશે, નગરપાલિકા આવે તો તમારો પ્રમુખ નગરપાલિકામાં જોશે અને ધારાસભ્યની ચૂંટણી આવે ને તો તમારો ધારાસભ્ય જોશે તો અહીં ખરા તાપમાં તમારા માટે બેસીને તમને બે વાતો કરશે. અને એટલા માટે હું તમને કહું છું, કોઈ નથી ડર્યા સિવાય. અમે મરી નહીં ગયા, તમારી સાથે છીએ, જીવીએ છીએ. ખાલી જરૂર પડે હાકલ કરજો. રાતના 2 વાગે તમારી વચ્ચે તમારી સાથે આવીને ઉભા રહેવાની અમારી તૈયારી છે. કહેવા માટે તમારી વચ્ચે આવે. શક્તિભાઈ ચિંતા ના કરતા. તમને એમ લાગે મોરે ઓછા જેવી ચિંતા ના કરતા. બધા આખો કડી તાલુકો તમારી સાથે. તમે જેને મોકલો એને પંજાનું નિશાન લઈને મોકલજો. કાલે અમે 3 જણા ભેગા થયા હતા અને 3 જણે મારા ઉમેદવાર 3 થી 4 5 જણા ઉમેદવારોએ કીધું કે માગવાના બધાનો અધિકાર હોય, માગવાનો અધિકાર છે એટલે માગ્યું છે. બાકી આ વખતે કોંગ્રેસ પાર્ટી જેને પંજો લઈને મોકલે ને ઘેર ઘેર ફરીને પંજાનો વિજય કરવાનો છે એવી અમને ખાતરી આપી છે. આ તબક્કે આપ સૌના સાથ અને સહકારની જરૂરિયાત છે. ત્યારે આપના વિશ્વાસની જરૂરિયાત છે. ત્યારે આપણા ઘણા બધા આગેવાનો તમને 2 શબ્દ કહેવાના છે. ત્યારે ફરીવાર આપણા અહીં આવેલા તમામ આગેવાનો નિરાશ કે 22 તારીખે ના થાય એની ખાતરી રાખવાની છે એ કહેવા માટે આવું છું. ત્યારે કોંગ્રેસને મૂકેલા ઉમેદવારને વિજય બનાવજો. ગભે ગભો તમારી મિલાવી તમારી સાથે રહીશું. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમારી વચ્ચે આવીને ઉભા રહીશું. અને કડીનો કોઈ ખબરબંધી એવું કહેતો હોય, કોંગ્રેસના કાર્યકરને દબાણ કરતો હોય તો એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે તાકાત હોય તો અમારી સામે આવીને તું ચેલેન્જ ફેંક. એ ચેલેન્જ
સ્વીકારવાની જવાબદારી અમારી છે. એટલે અમે તમને કહીએ છીએ કે ચિંતા કરતા નહીં. અહીં બોલાવી 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું. જય ભારત, જય હિન્દ. એટલે અત્યારે હાલ એક બાદ એક લોકો છે જે લોકો પોતાના પાર્ટીના ઉમેદવારના નામ જાહેર કરી રહ્યા છે, ત્યારે એવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે કે કોંગ્રેસની અંદર પણ આજના દિવસમાં કડીનો જે ઉમેદવાર છે તેને જાહેર કરવામાં આવશે તેવી પણ ક્યાંક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. 3 જેટલા નામ છે તે અત્યારે હાલ સામે આવી રહ્યા છે અને તેમાંથી સૌથી વધારે જે કોઈ ચર્ચિત નામ હોય તો એ છે રમેશ ચાવડાનું. એટલે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે હવે કડીમાં કોંગ્રેસનો ચહેરો કોણ બને છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.